એકદમ 0 લેવલથી શીખવું છે અંગ્રેજી. હે કાંઈ વિચારા વગર આપણને અંગ્રેજી મગજમાં આવી જાય એવું કરવું હોય તો સાહેબ, જેમ હું ગુજરાતીમાં તમારે બે ધડક બોલી દઉં, ગુજરાતીમાં તું કોઈ પણ વિચાર્યા વગર બોલી દઉં, બસ એ જ પદ્ધતિ મારે ઇંગ્લિશમાં લઈ આવી હોય તો સાહેબ હા એવું કરવું. શું કામ ખબર? કારણ કે મારે જ્યારે ઇંગ્લિશમાં વાક્ય બોલવું હોય ને એટલે વિચારવું પડે કે આ કેમ બનશે, આમાં શું વાપરવું પડશે, આમાં કેવું થશે. પણ તમે છે ને એક પ્રોપર મેથડથી શીખતા નથી ને એટલે કદાચ આ પ્રશ્ન આવતો હોય. બાકી જે મેથડથી હું મારા ઓફલાઈનના વિદ્યાર્થીને શીખડાવું છું, કારણ કે એ મારી સામે હોય અહીંયા, ઓકે, એટલે એને શું ભૂલ થાય છે, એને ક્યાં તકલીફ પડે છે, એટલે હું સમજી શકું. હવે તમે મારાથી થોડાક દૂર એટલે હું સમજી ના શકું, પણ એ પોસિબલ છે. કઈ રીતે ખબર? કારણ કે આ જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની તમે માહિતી સાંભળી એમાં એ જ લેક્ચર્સ મેં અપલોડ કર્યા છે, જ્યાં ઓફલાઈનના બાળકોને જે તકલીફ પડે છે ને એ કેવી રીતે સોલ્યુશન કાઢે છે ને, જેને કાંઈ નહોતું આવડતું ને એ અત્યારે ટોપ લેવલનું ઇંગ્લિશ બોલવા માંડ્યા છે, ટોપ લેવલના પ્રશ્નોના જવાબ દેવા માંડ્યા છે. અને હજી તો અમારે મેઇન પ્રેક્ટિસ તો બાકી છે. એટલે એ તમને આ કોર્સમાં જોવા મળશે, ડિટેલમાં જોવા મળશે. બેઠે બેઠી બધી જે હું અહીંયા ઓફલાઈન ક્લાસમાં કરાવું છું ને એ જ બધો માહોલ તમને આ કોર્સમાં જોવા મળવાનો છે સાહેબ. તો વહેલા તે પહેલાના ધોરણે હજી પણ તમારી પાસે ટાઈમ છે આ કોર્સ પરચેસ કરવા માટેનો, તો કરી લેજો. ઓકે, હમણાં તમને માહિતી આપું છું. પણ આજે જે પ્રેક્ટિસ કરાવવાનો છું, જે મહત્વની પ્રેક્ટિસ કરાવવાનો છું કે તમે 9 વાગે સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પાસ્ટ જોઈને આવ્યા ને, એ જ બધી પ્રેક્ટિસ આજના આ સેશનમાં કરવાનું. પણ આજનો સેશનની શરૂઆત કરું પહેલાં વિડીયોને લાઇક કરી દો ને ઝડપથી, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને તમારા તમામ મિત્રો સુધી શેર કરવા નમ્ર વિનંતી છે. ઓકે, હવે જો પહેલા મારે તમને છે ને આ બધાય વ્યક્તિએ ક્રિયા કરી ગઈકાલે આ બધી ક્રિયા કરી એના માટે મારે વાક્યો બનાવવા હોય તો સર, મંકી વોઝ ક્લાઇમ્બ ઓન ધ ટ્રી, અ ડોગ વોઝ જમ્પ, અ ચીતા વોઝ રન, અ બોય વોઝ સ્વિમ. કા વોઝ કેમ? સર ગઈકાલે કઈ રીતે ને ક્રિયા તો વોઝ વર્ડ તો વાપરવું પડે ને સાહેબ. અરે નો વાપરવું પડે કેમ સાહેબ? તો હમણાં જ મેં આગલા સેશનમાં એ તો શીખડાયું હતું ને, એટલે જ કહું છું કે બે સેશન હારે જોતા જઈશો ને તો તમને વધારે ફાયદો થશે. અને આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં તો બધું સ્ટેપ બાય સ્ટેપ જ તમને જુઓ. હવે એક વસ્તુ યાદ રાખવાની છે કે જે વ્યક્તિ કે જે વસ્તુએ કોઈ પણ ગઈકાલે ક્રિયા કરીને એ તમારે આજ કોકને કેવું હોય ને ઇંગ્લિશમાં, તો એના પહેલા તો એ કોણે કરી? અરે પીળો કલર બદલાવો ને લાલ કર. હાલો કહ્યું શું કરવાનું, કોણે કામ કર્યું? સબ્જેક્ટે. એટલે એમાં પછી બિલાડો આવી જાય, વાંદરો આવી જાય, કૂતરો આવી જાય, માણસ આવી જાય, સ્ત્રી પુરુષ બધા આવી જાય, એનું નામ. એના પછી એને જે કામ કર્યું એટલે આ ચડવાનું કામ કર્યું, ચાલવાનું કામ કર્યું, બરોબર છે, આ બધા કામ ચાલુ કર્યા કે ન કર્યા, એ છે ને આ V1 છે, એનું તમારે મૂકવાનું ભૂતકાળનું રૂપ એટલે V2, અને પછી ઓબ્જેક્ટ. કાંઈ નહીં કરવાનું. હવે જો વાંદરાને આપણે ઈટ કહી શકીએ કે ન કહી શકીએ? આપણે નામ નથી લેવાનું. ઈટ, શી અને હી, આ ત્રણ વસ્તુ આમાંથી આવશે, કારણ કે સ્ત્રી માટે શી, પુરુષ માટે હી, અને વસ્તુ પ્રાણી પશુ પક્ષી માટે ઈટ. ઓકે, જોજો તમે શું બોલ્યા હતા આપણે હમણાં? ઇટ વોઝ ક્લાઇમ્બ, આમાં ક્યાંય વોઝ છે નહીં, ઇટ ક્લાઇમ્બડ. અહીંયા શું આવી જશે? ઇટ ક્લાઇમ્બડ. રેડી? તે ચડ્યો, વૃક્ષ ઉપર ચડ્યો. અને આપણે શું કહેવાનું? ગઈકાલે, એટલે સીધું આપણે ખાલી યસ્ટરડે જ લગાડવાનું છે. ઓકે, ઇટ ક્લાઇમ્બડ યસ્ટરડે. તેને કૂદકો માર્યો, ઇટ જમ્પ્ડ યસ્ટરડે. તે ગઈકાલે દોડ્યો, ઇટ રેન, રનનું V2 રેન, ઇટ રેન યસ્ટરડે. હવે ઈટ કેતા નો ને બિચારો ખારો થઈને મારશે. હી સ્વેમ યસ્ટરડે. ઓકે, ઇટ ફ્લ્યુ યસ્ટરડે, ફ્લ્યુ. ઓકે, આપણને ખબર છે ફ્લાય નું V2 ફ્લ્યુ એટલે ફ્લ્યુ. ઇટ ફ્લ્યુ યસ્ટરડે, ગઈકાલ તે ઉડ્યું. ઓકે, હી આવશે ને પુરુષ માટે. હી વોકડ યસ્ટરડે. ઇટ એટ યસ્ટરડે. યસ, ઇટ એટ એટલે અરે ઈટ એટલે આ IT વાળું છે, અને આ ઈટ એટલે ખાવ. ઇટ એમ કહી શકાય, તે ખાય છે તો ઇટ ઇટ્સ એમ. પણ ગઈકાલે ખાધું એટલે ઇટ એટ યસ્ટરડે. ઓકે, તેણીએ પાણી પીધું ગઈકાલે, શી ડ્રેન્ક યસ્ટરડે. તેને બુક વાંચી તો હી રેડ.
રેડ, RED, રેડ એટલે તો કલર. અરે નહીં સાહેબ, આ રીડ છે ને એનું V2 સ્પેલિંગ આવી જ રીતના થાય, રીડ, બરોબર, પણ આને વંચાય V2 ને રેડ અને V3 ને પણ રેડ વંચાય. ઓકે, તો હંમેશા યાદ રાખવાનું, હી રેડ, હી રોટ, હી ક્રાઇડ, she laughed, he sang, she danced, it slept, he pushed, she pulled, he threw, throw નું V2 threw, એટલે જ કહું છું જ્યાં સુધી V1 V2 નહીં ત્યાં સુધી ઇંગ્લિશ નહીં. એટલે હંમેશા યાદ રાખવાનું, પહેલા ક્રિયાપદ પાકા કરો પછી અંગ્રેજી બોલો, પહેલા ક્રિયાપદ પાકા કરો પછી અંગ્રેજી બોલો. ઓકે, પછી she caught, કેટનું વીટનું શું થાય, કોટ, she caught the ball yesterday, તેણીએ ગઈકાલે બોલ ફેંક્યો હતો, she caught the ball yesterday. ઓકે, he rode, રાઈડનું વીટનું શું થાય, રોડ, he rode. ઓકે, તેને ગઈકાલે બાઇસિકલ કે સાયકલ ચલાવી. ઓકે, હવે તમને કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ કઈ રીતે દેવાનો. તમને પ્રશ્ન હું ભૂતકાળમાં ડીડ થી પૂછું ને, ડીડ સબ્જેક્ટ V1, તો આનું જવાબ દેવામાં કેવી રીતે રાખવું ખબર, સબ્જેક્ટની બાજુમાં V2. હું તમને પ્રશ્ન ડુ અથવા તો ડઝ થી પૂછું સબ્જેક્ટ પ્લસ V1, તો આનો જવાબ છે ને સબ્જેક્ટની બાજુમાં V1 નું SKS વાળું રૂપ થાય. તમને શું કામ ખબર, શું વાંદરો ચડ્યો, પ્રશ્ન પૂછ્યો. ડીડ અ મંકી ક્લાઇમ્બ, હા વાંદરો ચડ્યો. યસ, અ મંકી ક્લાઇમ્ડ, કારણ કે ચડ્યો એટલે ક્લાઇમ્ડ, ચડે છે એટલે ક્લાઇમ્બ. ઓકે, ધ્યાન રાખવાનું, ડુ થી પૂછું ડીડ થી. ઓકે, જો ડીડ થી પ્રશ્ન પૂછું તો V2 થી જવાબ દેવાનો હોય, પણ આવું જાજી વાર ગોખવાનું ન હોય, જાજા પ્રશ્નનો જવાબ દે એટલે ઓટોમેટિક ખબર પડી જાય. જેમ કે ડીડ ઇટ ક્લાઇમ્બ, યસ ઇટ ક્લાઇમ્ડ. ડીડ ઇટ જમ્પ, યસ ઇટ જમ્પ્ડ. ડીડ ઇટ રેન, યસ ઇટ રેન. ઓકે, ડીડ હી સ્વિમ, યસ હી સ્વેમ. ઓકે, હવે જોજો, ડઝ હી વોક, તો તરત તમને મગજમાં એનું ગુજરાતી ઉત્પન્ન થવું જોઈએ. મેં શું કીધું, ડીડ હી વોક, ડીડ આવે ને એટલે એને ક્રિયા કરી એવો જ પ્રશ્ન પૂછાય. ડીડ હી વોક, એ હાઈલો હતો, હા એ હાઈલો હતો, હી વોકડ. ડઝ હી વોક, ડુ ને ડઝ આવે ને એટલે સમજવાનું, એવું મિનિંગ થાય. હું તમને એમ કહું બિલાડીનું ગુજરાતી શું થાય, કૂતરો. બિલાડીનું પેલા ગુજરાતી બિલાડી જ થાય. અચ્છા, હું તમને એમ કહું કે એપલ એટલે સફરજન, અરે વાહ સર. ઓકે, પછી હું એમ કહું વોચ એટલે ઘડિયાળ, અરે વાહ સર. ઓકે, પછી હું એમ કહું કે ડોગ એટલે મીંદડી, અરે ના સર. કા સર, ડોગ એટલે થોડી કઈ મીંદડી થાય, ડોગ એટલે કૂતરો થાય. ઈ જેમ તમને ખબર પડે છે ને કે ડોગ બોલે તો સમજવાનું કૂતરો જ, તો એવું જ ડીડ બોલું ને તો ભૂતકાળ જ હોય, એ સમજવું પડશે. ડુડ જ બોલું તો વર્તમાન કાળ જ હોય, એ સમજવું પડશે. તેથી તમારું અંગ્રેજી છે ને આમ પાટાની જેમ દોડવા મળશે. હું તમારી જગ્યાએ રહેલો છું ને, આ બધું ફીલ મને શું કામ થાય ખબર છે, કારણ કે એક્ઝેક્ટ કોઈ ક્યારેય પ્રશ્ન પૂછશે ને કે ડીડ યુ વોક, યસ આઈ વોક, પણ આમ તમે જુઓ ને તો તમે એ પ્રશ્ન તમારા મગજમાં જ ખાલી તમે સાંભળો છે એવું લાગશે, તમને એ શું કહેવા માંગે છે એ કદાચ તમને સમજાણું જ નહીં હોય. થાય છે આવું, જે ટોપિક ઉપર તમે વધારે પ્રેક્ટિસ કરી છે એમાં આવું નહીં થતું હોય. હું એમ કહું ડુ યુ હેવ પેન, તો તરત હા સર મારી પાસે પેન છે, એવો તમે પ્રશ્ન પૂછો તો એ બધા કેવા આમ મગજમાં આમ દૂધની સાકરની જેમ ભળી ગયા છે. આ બધા ભળતા નથી કારણ કે જેની પ્રેક્ટિસ નથી કરી. કોઈ એમ પૂછે વોટ હેવ યુ સ્પોકન બ્રો, બાઉન્સર ઉપરથી દડો ગયો, ખબર જ ન પડી. કા સાહેબ વોટ હેવ યુ સ્પોકન, તમે શું બોલ્યા છો. એટલે મારે તમને એ ફીલ કરાવવું છે કે જ્યાં સુધી તમે અમુક શબ્દોને તમે રિયલાઇઝ નહીં કરો ને, જ્યારે પ્રેક્ટિકલ મેથડથી નહીં સમજો ને કે આ ડીડ છે ને એનો પ્રોપર શું યુઝ છે. અચ્છા, ડીડ એટલે સાહેબ એવું કીધું જ્યારે મારે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી હતી ને એવો કોઈ પ્રશ્ન, તમે ખાધું હતું, તમે પીધું હતું, તમે લખ્યા હતા, તમે વાંચ્યું હતું, તમે જોયું હતું, તો આવા પ્રશ્ન પૂછવા એમાં ડીડ જ વપરાય, કારણ કે ડીડથી જ એવો શબ્દ નીકળે કે તમે આ કર્યું હતું. અને ડુડસથી બોલો તો તમે આ કરો છો એવું થાય. આ એક ફીલ કરો, અને ફીલ ક્યાં કરે એવું ખબર છે ને, પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં આ બધું છે. આ તમને ખાસિયત જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ છે ને એની અમુક ખાસિયતો તમને આજે હું અહીં રિવીલ કરું છું કે આવું છે, આવું આના કરતાં 10 ગણું એમાં છે. સમજી ગયા તમે?
ઓકે, ચલો. પછી મારે એમ કેવું હોય કે ડીડ શી ડ્રિંક? યસ શી ડ્રિંક. ડઝ શી ડ્રિંક? યસ શી ડ્રિંક્સ. તો જવાબ દેતી વખતે ધ્યાન રાખવાનું, શી ડ્રિંક એટલે તેણીએ પીધું, શી ડ્રિંક્સ એટલે તેણી પીવે છે. ઓકે. ડીડ હી રાઇટ? યસ હી રોટ. ડઝ શી રાઇટ? યસ શી રાઇટ્સ. આ ધ્યાન રાખવાનું છે. ઓકે. વોટ ડીડ શી ડુ? શી ડાન્સ્ડ. વોટ ડઝ શી ડુ? શી ડાન્સીસ. બસ આ વસ્તુને ફીલ કરવાની છે. સમજાય છે હું શું કહું છું? ઓકે, આગળ વધીએ સાહેબ. હું એ જ કહું છું કે આજે છેલ્લો દિવસ. હે ભાઈ, આજે રાતના 12 વાગશે ને ત્યારબાદ તમને આ ઓફર દેખાશે નહીં. તો છેલ્લો મોકો છે, અત્યારે સ્ક્રીનશોટ પાડો અને પહેલા તમે જઈ અને આ નંબર ઉપર મોકલી દો જો તમારે આ બાય કરવાનો હોય તો. મેં આગળના સેશનમાં કીધું ને અત્યારે કહું છું કે ખરેખર યુટ્યુબના વિડીયો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જો ફેર ન દેખાય ને તો રાજકોટમાં નાણાવટી ચોકમાં 213 નંબરની ઓફિસમાં આવી જાસલ કોમ્પ્લેક્સમાં ઘા કરવાનું. આ બધું એકનું એક, કોઈ બને 10 ગણું ફેર, એક ગણું નહીં. એટલું ડિટેલમાં અલગ લેવલનું છે. હવે ઓફલાઈનના વિદ્યાર્થીઓ છે એને એક એકને બોલાવે, એમની સાથે સાથે વાતચીત, એને શું તકલીફ પડે, એને ક્યાં તકલીફ પડે, એને કેવી રીતે મેં કાંઈ નહોતા આવડતું બોલતા કર્યા છે, તો એ વસ્તુ તમે ફીલ ના કરી શકો. કરી જ શકો. એ લેવલનો કોર્સ તમને આમાં આપેલો છે સાહેબ. એક વખત જુઓ. ઓનલી 1499 રૂપિયા છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને પરચેસ કરી લેજો જો તમારે તમારું ઇમ્પ્રુવમેન્ટ ફટાક લેવલનું અને બધુંય કરવું છે પરફેક્ટ લેવલનું તો. ઓકે, છેલ્લો દિવસ, કાલે આ ઓફર નહીં હોય. ઓકે, હાલો. હવે છે ને આપણે છે ને આ બધાય લોકોએ ગઈકાલે ક્રિયા કરી તો બોલવું હોય તો. ઓકે, હી કટ ધ પેપર. ઓકે, હી કટ ધ પેપર. ઓકે, પછી શી શોડ અ પિક્ચર. શોડ બતાવ્યું. શી શોડ અ પિક્ચર. સર આમાં તમે કટ જ વાપરું. હા તો કટનું V3, કટનું V1 કે કટનું V2, આ જ રીતના ત્રણ સરખા થાય. કટ કટ કટ. રેડી? ઓકે, ચલો. એના પછી તેને કાલે વિચાર્યું. હી થિંક નું થોટ. હી થોટ. તે કાલે જીત્યો. હી વોન. વિનનું વોન. આ બધાય ખબર છે. તે ગઈકાલે સૂતો. હી સ્લેપ્ટ. ઓકે, તેણીએ પ્રાર્થના કરી, પૂજા કરી. શી વર્શિપ્ડ. ઓકે, પછી તેને પંખો રિપેર કર્યો. હી રિપેર્ડ. ઈડી થઈ જશે. હી રિપેર્ડ ધ ફેન. ઓકે, તેણીએ એક્સપ્લેન કર્યું, સમજાવ્યું. શી એક્સપ્લેન. શું કહે છે? શી એક્સપ્લેન્ડ. ઓકે, પછી મેં ટિકિટ બુક કરી તો આઈ બુકડ અ ટિકિટ. પછી મેં સારું અનુભવ્યું તો ફીલનું V2 થશે ફેલ્ટ. શું થશે? ફેલ્ટ. આઈ ફેલ્ટ વેરી ગુડ. આઈ ફેલ્ટ વેલ. આઈ ફેલ્ટ ગુડ. જે કંઈ પણ તમે અનુભવ્યું હોય એ પ્રમાણે તમે બોલી શકો છો. સમજી ગયા? હવે તમને હું કહું કે આ બધું પ્રેઝન્ટમાં બોલવું હોય તો હી કટ્સ ધ પેપર. શી શોઝ ધ પિક્ચર. હી થિંક્સ. હી વિન્સ. હી સ્લીપ્સ. શી વર્શિપ. હી રિપેર્સ. શી એક્સપ્લેન્સ. ઓકે, બુક તો મતલબ ઓલું બુક છે, બુક કરવા વાળું ક્રિયાપદ. અને આ છે ફીલ્સ. શી ફીલ્સ ગુડ. ઓકે, ક્લિયર થાય છે? નેક્સ્ટ આગળ વધીએ. હવે જ્યારે મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડ્યો હતો ને ત્યારે મેં તમને કીધું હતું કે બધી ક્રિયાઓ છે એ અત્યારે રોજ જે કરે છે તો એના માટે આપણે શીખાતા કે સબ્જેક્ટની બાજુ V1 SKS વાળું રૂપ મૂકી દેવાનું. પણ આ લોકો, આ ભાઈએ કાલે બધી ક્રિયા કરી, એ મારે તમને કેવું હોય તો એના માટે આ ભાઈનું નામ ને પછી V2. શું કહું છું કે આ વ્યક્તિ છે એનું મારે તમને કેવું હતું કે 6 વાગે એ ઉઠ્યો, 6:30 એ દોડ્યો, 7:30 તે નાહ્યો, 8 વાગે નાસ્તો કર્યો, 9 વાગે એનું કામ શરૂ કર્યું, 12:30 ભોજન લીધું. આ બધુંય મારે તમને ઇંગ્લિશમાં ભૂતકાળનું કેવું હોય તો. ઓકે, તો સૌથી પહેલા કોનું કહું છું? હી. પછી હી વેકઅપ નું શું થશે? વોકઅપ. હી વોકઅપ એટ 6 AM. મારી પાછળ રિવર. પછી તે દોડ્યો. હી રેન એટ 6:30 AM. હી took a shower at 7:30 AM. He took his breakfast at 8 AM. Then he started his work at 9 AM. તેને તેનું કામ 9 વાગે શરૂ કર્યું. ઓકે, એના પછી he took
હિઝ લંચ એટ 12:30 PM. એના પછી તેને બુક લખી અથવા તો એનું કંઈક ડાયરીમાં લખ્યું તો હી રોટ સમથિંગ ઇન ધ બુક એટ 1:30 PM. Then he took coffee at 4 PM. પછી પાછો બગીચામાં ગયો, જીમમાં ગયો. He went to the gym at 6 PM and he wrote something new in his diary at 9:30 PM. છે ક્લિયર? છે મગજમાં ઉતરે છે? છે મગજમાં આનંદ આવે છે? હે આ તો નમૂનો છે ફૂલની ફૂલ પાકડીની પાકડી, પણ ફૂલ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સની વાત કરું. અને હા, જો હજી તમે કોમ્બો સ્પેશિયલ ઓફરનો પણ લાભ નથી લીધો તો આ પ્રેક્ટિસ માટેનું મટીરિયલ છે, જેમાં આ એક બુક તમારા ઘરે આવશે. તમને ખબર જ છે 4 થી 5 દિવસનો ટાઈમ લાગશે અને ટૂંક જ સમયમાં આ બુકની પ્રાઇસ 349 નહીં, આ ફર્સ્ટ ટાઈમ આ ઇન્ક્રીઝ થશે, 379 રૂપીસ થવા જઈ રહી છે. બરોબર છે, આફ્ટર 2 or 3 days. એના પછી આ જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, જે પીડીએફ ફોર્મમાં તમારા વોટ્સઅપ પર મોકલવામાં આવશે, જેની કોઈ અમારી પાસે બુક નથી, તમે પ્રિન્ટ કઢાવી શકો છો. આ ખાસ સમજજો. ઓકે, નંબર તમને આપેલો જ, કોલ મેસેજ કરીને માહિતી તમે લઈ શકો છો. ઓફર ફક્ત 30 મે સુધી છે. અને હા, 815 રૂપિયા થાય, 549 રૂપિયામાં છેલ્લો દિવસ, કાલથી ઓફર પૂરી. ઓકે, તો મોકો મૂકતા નહીં. ચાલો, હવે સૌથી પહેલા ગઈકાલે આ છોકરીએ શું કર્યું અને આજે શું કરે છે એ હું તમને પ્રશ્ન પૂછું કે ડીડ શી ડાન્સ? યસ, શી ડાન્સ્ડ. હું કીધું? ડીડ શી ડાન્સ? શું તેણીએ ડાન્સ કર્યો? જો ડીડ થી પૂછું એટલે સમજી લેવાનું, ડીડ આગળ આવે એટલે તેને કર્યો, તો આવું જ થાય, એટલે આ ધ્યાન રાખવાનું. ડીડ શી ડાન્સ? યસ, શી ડાન્સ્ડ. ઓકે, ડીડ શી કુક? ડીડ શી કુક? મારી પાછળ જવાબ દેજો. યસ, she cooked. Okay. Did she clean the table? Yes, she cleaned the table. Okay. Did she wash clothes? Yes, she washed a cloth. Okay. Did she drive a car? Yes, she drove a car. એના પછી did she buy clothes? Yes, she bought clothes. Did she sell clothes? Yes, she sold. Sell no, we to sold. Sold clothes. She opened. Did she open the door? હું બોલું છું? She opened the door. Did she close the door? Yes, she closed the door. Okay. Did she sell a cloth? Did she sell clothes? Yes, she sold clothes. And did she send? Yes, she sent. ધ્યાન રાખવાનું કે did થી કોઈ ક્વેશ્ચન પૂછે તો એનું V2 થી જવાબ દેવાનો. Did you go? Yes, I went. Did you make? Yes, I made. Did you come? Yes, I came. Did you fight? Yes, I fought. શું તમે લડ્યા હતા? હું લડ્યો હતો. શું તમે બોલ્યા હતા? હું બોલ્યો હતો. Did you speak? Yes, I spoke. Did you speak? No, I didn't speak. ના, હું નતો બોલ્યો. ના પાડવી તો didn't થી. ઓકે, તો આ રીતે સતત ને સતત સેન્ટેન્સ બોલવાનું. She danced yesterday, she cooked yesterday, બધું ગઈકાલે એને કર્યું તેવું બોલવા માટે. She cleaned the table yesterday. She washed the clothes yesterday. She drove a car yesterday. She bought clothes yesterday. She sent a gift yesterday. She closed the door yesterday. She opened the door yesterday. And she sold the clothes yesterday. મજા આવતી હોય તો એક વિડીયોને લાઈક તો કરી દો યાર. સબસ્ક્રાઇબનું બટન દબાવીને વિડીયોમાં કોમેન્ટમાં લખો કે ખરેખર કેવી મોજ આવે, અંગ્રેજી શીખવાની મોજ. હે ભાઈ? ઓકે, નેક્સ્ટ ફરી એક વખત બધું ભૂતકાળમાં જ કહેવાનું છે. શું? she asked a question yesterday. She asked a question yesterday. She answered yesterday. જેને કંઈ કર્યું નહીં બધું. હવે એક કાળમાં આટલી મહેનત કરી હોય તો ખરેખર તકલીફ પડે? કોઈ દી ન પડે. તમે કરતા નથી ને એટલે તકલીફ પડે છે. ઓકે, એના પછી she waited for me yesterday. એના પછી she helped me yesterday. Okay, she called me yesterday. તેણે કર્યો તો મને કોલ. She smiled yesterday. તેણીએ કાલે સ્માઇલ કરી હતી. She traveled yesterday. તેણી કાલે મુસાફરી કરી હતી. She studied yesterday. તેણીએ કાલે સ્ટડી કર્યું હતું. She drew, પણ એનું V2 drew yesterday. તેણીએ કાલે ચિત્ર દોર્યું. And she painted yesterday. તેણીએ કાલે ચિત્ર દોર્યું હતું. સમજાણું કે નહીં સમજાણું ભાઈ? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો હવે બધી પ્રેક્ટિસ કરવી, જેટલા ટોપિક થયા છે ને બધાયની. હેલો, રિવિઝન માટે રેડી જ છે? ઓકે, ચલો સમજો, મારું જેવું સેન્ટેન્સ બોલાય ને
તરત સેન્ટેન્સ બોલ દેજો અને પછી હું ચેક કરું ને 2 સેકન્ડ પછી તો તમને ખબર પડે છે કે નહીં. બધાય આપણે કેટલા ટુ બી પૂરું કર્યું, ટુ હેવ પૂરું કર્યું, સાદો વર્તમાન, ચાલુ વર્તમાન અને સાદો ભૂતકાળ, આટલા ટોપિક કમ્પ્લીટ કર્યા છે. પણ ટોપિક માઈને રાખતા જ નથી. હું પ્રશ્ન પૂછું તમને સમજાવજો કે સાહેબ પૂછે શું. ઓકે, વોટ ઇઝ ધીસ બ્રો? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એન એપલ સર. ઓકે, ડુ યુ હેવ એન એપલ? Do you have an apple? Yes, sir, I have an apple. Okay. Do you eat apple every day? Yes, sir, I eat apple yesterday. No, sir, I don't eat apple yesterday. Did you buy an apple yesterday? Did you buy an apple yesterday? Yes, sir, I bought. Did to pichu to I bought. I bought an apple yesterday. Okay. Sir, what is this? Sir, this is a ball. Okay. Did you have a ball? Yes, sir, I had a ball because I asked in past. So you will have to give me in past. Yes, I had a ball. Did you buy this ball from the market? Yes, sir, I bought this ball from the market. Okay. Will વાળો જ કર્યું નથી. Okay. Where is your ball? Sir, my ball is in the cupboard. Okay. Do you like this ball? Yes, sir, I like this ball. Do you play with this ball? Yes, sir, I play with this ball. Okay. Are you playing with this ball? Jojo, are you playing with this ball? Yes, I am playing with this ball. No, I am not playing with this ball. Okay. Sir, what was this? What was this? This was a chair. Okay. Will you have a chair? Yes, sir, I will have a chair. Okay. Will you will you વાળો જે આપણે નથી કર્યું. Will you have કર્યું હતું કા? ઓકે, હા. ઓકે, એના પછી સર, is it a book? Yes, sir, it is a book. Okay. Is it a book? No, sir, it is not a book. It is a clock. આ રીતે જવાબ દેવાનો. ઓકે. Sir, it is your wallet? No, sir, it is not my wallet. It is my brother's wallet. Okay. It is your glasses? Yes, it is my glasses. Okay. Is it your pen? Yes, it is my pen. Do you have pen? Yes, I have a pen. Did you have pen? Yes, I had a pen. Did you buy a pen? Yes, I bought a pen. What did you buy? I bought a pen. Okay. How many pens did you buy? I bought 3 pens. Okay, clear થઈ? આ જ રીતે દરેક પ્રકારની નવી નવી વસ્તુઓ જુઓ અને એ જ પ્રમાણે બોલો. ડુ યુ હેવ એન અમ્બ્રેલા? યસ, આઈ હેવ એન અમ્બ્રેલા. ડુ યુ હેવ એ હેટ? ટોપી. યસ, આઈ હેવ અ હેટ. હાઉ મેની હેટ્સ ડુ યુ હેવ? સર, આઈ હેવ 3 હેટ્સ. બસ આ જ રીતે પ્રેક્ટિસ કરવાની હોય, સતત બોલવાનું હોય, જેથી કરી અને એક મસ્ત મજાનો માહોલ બને અને તમે કડકડાટ અંગ્રેજી બોલતા થઈ જાઓ. સાહેબ, આ રીતે સતત બોલતા રહેજો અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દો અને ફેસબુક પર. અને જે લોકોએ હજી સુધી આ ઓફરનો લાભ નથી લીધો, સાહેબ છેલ્લો દિવસ અને આ છેલ્લી વાર બોલું છું આ ઓફર માટે. અત્યારે સ્ક્રીનશોટ પાડો. તમારી પાસે હવે આમ જુઓ તો 2 કલાક જેવો ટાઈમ છે. 30 મે સુધી જ ઓફર છે, રાતના 12 વાગ્યા સુધી. આજે જ છે 1499. સ્ક્રીન ઉપર નંબર આપ્યા, કોલ કે મેસેજ કરો. ખરેખર 100% ગેરંટી અંગ્રેજી શીખડાવવાની, પણ તમારી પ્રેક્ટિસ કરવાની ગેરંટી હોવી જોઈએ તો જ કરજો, નહીંતર ન ખોટા પૈસા બગાડતા. ઓકે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો. હજારો લોકોને પરચેસ કરાવ્યું, મતલબ કર્યા છે અને એ લોકો શીખી રહ્યા છે. અને ઘણા તો મતલબ ઓફલાઈનના વિદ્યાર્થીઓ તો મતલબ મજા આવી જાય એવું બોલવા મીંડ્યા. તમે જુઓ અને મંડો શીખવા. યાર, ભૂકા કાઢી નાખે એવો કોર્સ છે. અને આ મટીરિયલ હોવું જ જોઈએ તમારી પાસે, કારણ કે મેં મારી 3 થી 4 વર્ષની મહેનતથી આ બુક અને આ મટીરિયલ બનાવ્યું છે કે જેથી તમને ઇઝી વેમાં સમજાવી શકું. જે રીતે હું શીખું છું ને, સાવ ઝીરોથી હીરો થયો છું ને, એ મને કઈ વસ્તુઓની તકલીફ પડી હતી એટલે એ જ વસ્તુ સમજાવું છું. એટલે જ કદાચ આજે લાખો વિદ્યાર્થીઓ છે ને એ મારા વિડીયોઝ જોવે છે. તમે આંકડો જુઓ, 7 લાખ અને 54,000 કે 55,000 વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબનું બટન દબાવ્યું. ઇન્સ્ટાગ્રામ ઓલમોસ્ટ 8 લાખે પહોંચવા એવું છે. તો એમ નામ તો ના હોય. અને આ બુક છે ને 20,000થી વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે. તો ખાસ નંબર આપ્યો છે, સ્ક્રીનશોટ પાડો, મોકલો કે વિજય સરની બુક જોઈએ છે
અને આ નંબર ઉપર તમે કોલ કે મેસેજ કરો. કોલ રિસીવ ન થાય તો વોટ્સઅપ કરી દો, તમને રિપ્લાય આપી દેશે. 815નું મટીરિયલ 549માં આજે રાતના 12 વાગ્યા સુધી આ એક બુક તમારા ઘરે અને આ 4 મટીરિયલ PDF ફોર્મમાં આવશે. રેડી? તો મંગાઈ લેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર નંબર 6? મજા આવી હોય તો એક કોમેન્ટ સેક્શનમાં કહી દેજો, સર આજે મોજ પડી, આજે આનંદ આવ્યો, હું આ રીતે પ્રેક્ટિસ કરીશ. દિલડા મૂકતા જાજો કમેન્ટ સેક્શનમાં, દેતા જઈજો રે દિલડા, દેતા જઈજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું આવતીકાલે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી, 9 અને 9:30 આપણી આ ચેનલ ઉપરથી 2 સેશન. મજા આવવાની છે, પ્રેક્ટિસ કરવાની આનંદથી. પણ હા, આ 2 કોર્સમાં હવે આજે 2 કલાકનો ટાઈમ છે, મંગાવી લેજો લેવાનું હોય તો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.